મિત્રો, હું જે શરીરમાં રહું છું એ શરીરનું નામ સમાજે આપ્યું રેકીનભાઈ. લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણવા. આપણે 11મા ધોરણમાં અકાઉન્ટની અંદર બીજું ચેપ્ટર શીખી રહ્યા છે, વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. એની અંદર આપણે આર્થિક વ્યવહારના પ્રકારો આજે સમજવાના છે. તો આર્થિક વ્યવહાર શું? તો જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય, જેમાં નાણાંની લેવડ દેવડ તરત જ કે ભવિષ્યમાં થતી હોય એને આપણે આર્થિક વ્યવહાર કહી શકીએ. આર્થિક વ્યવહારના 3 પ્રકાર છે. પહેલો એક પ્રકાર આવશે રોકડ વ્યવહાર. સાથે રોકડ વ્યવહાર, આ એનું પહેલું પ્રકાર. તો પહેલા આપણે એની વ્યાખ્યા લખે તો રોકડ વ્યવહાર કોને કહી શકાય? તો જે વ્યવહારમાં નાણાંની લેવડ દેવડ તરત જ થતી હોય તેને રોકડ વ્યવહાર કહેવાય. સમજો, કોઈ વસ્તુ હોય, ધારો કે કોઈ ચોપડી છે, તો મને તો ચોપડી જે છે એ ચોપડી હું ખરીદું અને તરત જ ખિસ્સામાંથી પૈસા કાઢીને તરત જ પૈસા આપી દો કે આ ચોપડીના જેટલા રૂપિયા વ્યાજ લઈ, તો એને થઈ ગયો રોકડ વ્યવહાર. મેં ચોપડી ખરીદી, તરત જ પૈસા આપી દીધા. એટલે એક આ મુદ્દો થઈ ગયો કે એની વ્યાખ્યા કે જે વ્યવહારમાં રોકડની લેવડ દેવડ તરત જ થતી હોય તેને કહી શકાય રોકડ વ્યવહાર. એક આ બાબત હતી. આની અંદર શું હોઈ શકે? હંમેશા એક ખાતું સંકળાયેલું હોય, એ એટલે રોકડ ખાતું. કે તમે રોકડ વ્યવહાર કરો એટલે એક ખાતું રોકડ ખાતું આવી જ જાય. હવે આ જે છે રોકડ ખાતું, એની વાત કરીએ તો બેંક સાથેના જેટલા વ્યવહારો આપણે કરીએ ને બધા જ રોકડા વ્યવહારો છે. આપણે બેંકમાં પૈસા મૂકવા જઈએ કાં તો બેંકમાંથી પૈસા ઉપાડીએ, તો બેંકમાં જે વ્યવહાર તમે કરો એ બધા જ વ્યવહારો રોકડ વ્યવહાર કહી શકાય. પરીક્ષામાં પૂછાતું હોય છે ઘણીવાર કે બેંક સાથેના તમામ વ્યવહારો કયા પ્રકારના વ્યવહારો કહી શકાય? તેને કહી શકાય રોકડ વ્યવહાર. એક આપણે રોકડ વ્યવહાર કહી શકીએ. રોકડ વ્યવહાર છે કે કેમ એ જાણવા માટે 2 નિયમો છે. એ નિયમો સમજાવું છું, એ ધ્યાન રાખજો, જે આપણે દાખલા માટે પણ કામ લાગશે. પહેલો નિયમ એ છે, જો વ્યવહારમાં રોકડ શબ્દ હોય તો એને કહી શકાય રોકડ વ્યવહાર. જો વ્યવહારમાં રોકડ શબ્દ હોય તો આપણે એને રોકડ વ્યવહાર કહી શકીએ. દાખલા તરીકે વ્યવહાર એટલે આપણે જે કરી હોય એ. દાખલા તરીકે રૂપિયા 5000 નો માલ રાજેશ પાસેથી રોકડેથી ખરીદ્યો. આ વ્યવહાર છે. તો 5000 નો માલ આપણે રાજેશભાઈ પાસેથી રોકડેથી ખરીદ્યો. આવું આપણને પરીક્ષામાં આપ્યું હશે. તો આ વ્યવહાર તમે જો 5 ના માલ રાજેશ પાસેથી રોકડેથી, આનો શબ્દ રોકડે એટલે વ્યવહારમાં આખો એક વ્યવહાર થઈ ગયો. રોકડ શબ્દ આવે એટલે એને રોકડ વ્યવહાર કહેવાય. તો આ કયા પ્રકારનો વ્યવહાર કહી શકાય? તો રોકડ વ્યવહાર. અને રોકડ વ્યવહાર કહી શકાય. એ રીતે બીજું એક ઉદાહરણ લઈએ. 2000 નો માલ રોકડેથી વેચ્યો. રોકડેથી વેચ્યો. જો આપણે 2000 માલ હતો એ આપણે વેચ્યો છે. કેવી રીતે વેચ્યો? તો રોકડેથી. આવે શબ્દ રોકડે, રોકડ. જો વ્યવહારમાં આવો રોકડ શબ્દ આવે તો સમજવાનું એ રોકડ વ્યવહાર છે. એવી રીતના બેંક સાથેના બધા વ્યવહારો પણ રોકડ વ્યવહાર કહી શકાય. એક આ નિયમ મેં તમને સમજાયો. હવે બીજો નિયમ સમજાવું છું રોકડ વ્યવહાર માટે. એ એવું છે કે વ્યવહારમાં
રોકડ શબ્દય ના હોય કે વ્યક્તિનું નામ પણ ના, બેવ ના, રોકડ શબ્દ તો હોય જ નહીં, સાથે સાથે વ્યક્તિનું નામ પણ ના હોય તો એને રોકડ વ્યવહાર કહી શકાય. દાખલા તરીકે 5000 નો માલ ખરીદ્યો, આ એક વ્યવહાર છે. 5000 માલ આપણે ખરીદ્યો. જો આ વ્યવહારમાં રોકડ શબ્દ નથી, વ્યક્તિનું નામ પણ નથી, આવું હોય કે રોકડ શબ્દ ના હોય, વ્યક્તિનું નામ પણ ના હોય તો આને આપણે કહી શકાય રોકડ વ્યવહાર. રોકડ વ્યવહાર કહી શકાય. એને બીજું લઈએ, 400 રૂપિયા મજૂરીના ચૂકવ્યા. જો વ્યવહારની અંદર રોકડ શબ્દ નથી કે વ્યક્તિનું નામ પણ નથી, આ વ્યવહારની અંદર, એટલા માટે આને આપણે રોકડ વ્યવહાર કહી શકીએ. ટીવી નીચે આ ગયો રોકડ વ્યવહાર, એટલે આર્થિક વ્યવહારનો એક પ્રકાર હતો રોકડ વ્યવહાર. હવે બીજો પ્રકાર આપણે સમજીએ, એ છે ઉધાર વ્યવહાર. એને સમજીએ તો બીજો શબ્દ ઉધાર વ્યવહાર, કાં તો બીજું નામ છે શાખ વ્યવહાર. ઉધાર વ્યવહાર કાં તો ઘણી વાર શબ્દ બોલીને આપી દે તો શાખ વ્યવહાર. તો ઉધાર વ્યવહારમાં શું, પહેલાની વ્યાખ્યા સમજીએ તો જે વ્યવહારમાં માલ, મિલકત કે સેવાની આપ-લે તરત જ થઈ જાય, પરંતુ નાણાંની ચૂકવણી ભવિષ્યમાં થાય તેને ઉધાર વ્યવહાર કહી શકીએ. દાખલા તરીકે આપણે અનાજ ખરીદ્યું ઉધાર, તો આપણને અનાજ મળી જશે, એટલે કે આપણને વસ્તુ મળી ગઈ, સામેવાળાએ વસ્તુ ચૂકવી દીધી, આપણને વસ્તુ મળી ગઈ, પરંતુ આપણે પૈસા 1 મહિના પછી અમને આપીશું તો એને ઉધાર વ્યવહાર કહી શકાય. તો એવી ના સેમ કોઈ પણ વસ્તુ આપણે વેચીએ, દાખલા કે ફર્નિચર આપણે વેચ્યું, ફર્નિચર એ ભાઈ ના લીધું, ભાઈ લઈ ગયા પણ ખરા ઘરે, પણ એમને પૈસા આપણને 2 મહિના પછી આપવાનું કહ્યું, એટલે આપણે ઉધાર વ્યવહાર કહી શકીએ. તો કે જેમાં વસ્તુ કે સેવા જે હોય અને લેવડ દેવડ તરત જ થઈ જાય, પરંતુ નાણાંની ચૂકવણી ભવિષ્યમાં થાય એને આપણે ઉધાર વ્યવહાર કહી શકીએ. તેની વ્યાખ્યા યાદ રાખવાની કે જે વ્યવહારમાં માલ, મિલકત, સેવાની લેવડ દેવડ તરત જ થાય, પરંતુ નાણાંની ચૂકવણી ભવિષ્યમાં થાય એને ઉધાર વ્યવહાર કહી શકાય. બીજો મુદ્દો ખાસ ધ્યાન રાખવા જેવો છે, તો વ્યાખ્યા ઉધાર વ્યવહારમાં શું હોય તો દેવાદાર લેણદારનો સંબંધ ઉદ્ભવે છે. આ ખાસ વારે ઘડી પરીક્ષામાં પૂછાતું હોય છે કે ઉધાર વ્યવહારને કારણે કે વ્યક્તિઓ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ ઊભો થાય છે, તો દેવાદાર લેણદાર. દેવાદાર એટલે ગ્રાહકો, લેણદાર એટલે વેપારીઓ. બીજી ભાષામાં કહો તો દેવાદાર બરાબર લેણ અને લેણદાર બરાબર દેવ. આ દાખલા ઉદાહરણ આપું એટલે ખ્યાલ આવે. હું 5000 રૂપિયાનો ફર્નિચર કોઈ વ્યક્તિને ઉધાર વેચીશ. સામેવાળી વ્યક્તિએ મોહન કાકા છે, તો મોહન કાકાએ મને કહ્યું કે હું 2 મહિના પછી 5000 રૂપિયા આપીશ. મેં વેચ્યું છે એટલે મારે મોહન કાકા પાસેથી પૈસા લેવાના છે, તો હું ગણાવું લેણદાર કે મારે પૈસા લેવાના છે, લેણદાર. અને મોહન કાકાએ મને પૈસા ચૂકવવાના છે, એટલે મોહન કાકા ગણાશે દેવાદાર. એટલે ઉધાર વ્યવહાર કર્યો એટલે અમારો બે વચ્ચેનો સંબંધ કેવો થઈ ગયો, લેણદાર દેવાદાર. બીજું એક ઉદાહરણ આપો એટલે ખ્યાલ આવે વધારે કે મેં રાહુલ પાસેથી 10000 રૂપિયાનો માલ ઉધાર ખરીદ્યો. મેં ઉધાર ખરીદ્યો છે 10000 નો, એટલે 2 મહિના પછી મારે પૈસા આપવાના છે.
મારે પૈસા ચૂકવવાના અને મારા માટે કહેવાય દેવું, એટલે હું ગણાવું લેણદાર. અને મારે રાહુલને પૈસા આપવાના છે, તો રાહુલ જે છે એના માટે કહેવાશે લેણ, એટલે રાહુલ જે છે એ લેણદાર ગણાશે, દેવાદાર ગણાશે. કહેવાનો મીનિંગ આ હતો, કન્સેપ્ટ આ હતો કે ઉધાર માલનું વેચાણ કરવામાં આવે તો કયો વ્યવહાર ઉદ્ભવે? દેવાદાર લેણદારનો સંબંધ ઉદ્ભવે છે. આ MCQ માં વારે ઘડિયા પૂછાતું હોય છે. પછી આપણે જોઈના બે નિયમ રોકડ વ્યવહારના સમજ્યા, સેમ એવું બે નિયમ ઉધાર વ્યવહારના છે. કયા કયા એ સમજીએ. તો પહેલો નિયમ એનો એ છે કે વ્યવહારની અંદર ઉધાર કે શાખ શબ્દ આવે, ઉધાર કે શાખ શબ્દ હોય તો એ વ્યવહારને ઉધાર વ્યવહાર કહી શકાય. જોઈએ એક ઉદાહરણ કે દાખલા તરીકે ₹7,000 નો માલ રાજુ પાસેથી ઉધાર ખરીદ્યો. આ એક વ્યવહાર છે. રાજુ પાસેથી 7,000 નો માલ ઉધાર ખરીદ્યો. જો પેલાનો રોકડ શબ્દ આવતો હતો, જ્યારે આ વ્યવહાર તમે વાંચશો તેમાં એક શબ્દ ઉધાર આવ્યો, ઉધાર. તો વ્યવહારમાં જો ઉધાર શબ્દ હોય તો આપણે એને ઉધાર વ્યવહાર કહી શકીએ. તો આ વ્યવહાર કયા પ્રકારનો થઈ ગયો? તો ઉધાર વ્યવહાર. એક આ. બીજો એક ઉદાહરણ લઈએ તો મહેશ પાસેથી ₹15,000 નો માલ શાક પર ખરીદ્યો. આ વ્યવહારની અંદર તમે જોશો ઉધાર શબ્દ નથી, પણ એને બદલે એ લોકો શબ્દ બદલી કાઢ્યો શાક, કે શાક પર ખરીદ્યો. એટલે આ પણ ઉધાર વ્યવહાર જ કહી શકાય, અને પણ ઉધાર વ્યવહાર જ કહેવાય. એટલે નિયમ આ યાદ રાખવાનો, જો વ્યવહારની અંદર ઉધાર કે શાક શબ્દ હોય તો એને ઉધાર વ્યવહાર કહી શકીએ. આ ત્રીજો નિયમ હતો. ચોથો નિયમ યાદ રાખીએ તો વ્યવહારની અંદર રોકડ શબ્દ ના હોય, રોકડ શબ્દ ના હોય, પરંતુ વ્યક્તિનું નામ હોય, વ્યક્તિનું નામ હોય. રોકડ શબ્દ ના હોય પણ વ્યક્તિનું નામ હોય તો એને ઉધાર વ્યવહાર કહી શકાય. જોઈએ તો આમાં ખાસ ભૂલ થતી હોય છે. દાખલા તરીકે રાકેશ પાસેથી ₹12,000 નો માલ ખરીદ્યો. આ વ્યવહારમાં તમે જોશો રોકડ શબ્દ નથી, ઉધાર કે શાક શબ્દ પણ નથી. આ વ્યવહારમાં રાકેશ વ્યક્તિનું નામ છે, પરંતુ વ્યક્તિનું નામ છે પરંતુ રોકડ શબ્દ નથી કે રોકડા ચૂકવ્યા, રોકડેથી ખરીદ્યો, એવું કશું છે નહીં. કે વ્યક્તિનું નામ છે પણ રોકડ શબ્દ નથી, એટલે આને ઉધાર વ્યવહાર કહી શકાય. કયા પ્રકારનો વ્યવહાર કહ્યા? તો ઉધાર વ્યવહાર અથવા તો શાખ વ્યવહાર. બીજું એક ઉદાહરણ લઈએ તો નિમેશને ₹8,000 નો માલ વેચ્યો. એક વ્યવહાર છે કે નિમેશને આપણે ₹8,000 નો માલ વેચ્યો, કે આપણે માલ એને આપ્યો. આ રીતના વ્યવહાર થઈ ગયો. અહીંયા પર તમે જોશો નિમેશ વ્યક્તિનું નામ છે, નામ છે તો રોકડ શબ્દ છે ખરો આની અંદર? તો નથી. ઉધાર એ શબ્દ નથી, રોકડ પણ નથી. તો રોકડ વ્યક્તિનું નામ છે પણ રોકડ શબ્દ નથી, એટલે આને ઉધાર વ્યવહાર કહી શકાય. આ ચોથો નિયમ છે. ચાર નિયમને એકવાર ફરી કહી દઉં તો ખ્યાલ આવે. જો વ્યવહારમાં રોકડ શબ્દ હોય તો એને રોકડ વ્યવહાર કહેવાય. જો વ્યવહારમાં ઉધાર કે શાક શબ્દ હોય તો તેને ઉધાર વ્યવહાર કહેવાય.
જો વ્યવહારમાં રોકડ શબ્દય ના હોય, વ્યક્તિનું નામે ના હોય, તો બંને ના હોય, રોકડ શબ્દય નહીં ને વ્યક્તિનું નામે નહીં, તો તેને રોકડ વ્યવહાર કહેવાય. ચોથો નિયમ થોડો ધ્યાન રાખવા જેવો છે. જો વ્યવહારમાં રોકડ શબ્દ ના હોય પરંતુ વ્યક્તિનું નામ હોય તો એને ઉધાર વ્યવહાર કહી શકાય. આપણે બે પ્રકારના વ્યવહારો શીખ્યા. એક હતું રોકડ વ્યવહાર અને બીજું શીખ્યા ઉધાર વ્યવહાર કાં તો સાખ વ્યવહાર. હવે ત્રીજો વ્યવહાર સમજીએ કે આર્થિક વ્યવહારના ત્રણ પ્રકાર હતા. ત્રીજો વ્યવહાર છે અન્ય વ્યવહાર. ત્રીજો પ્રકાર છે અન્ય વ્યવહાર. કેટલાક વ્યવહાર એવા હોય છે જે રોકડા પણ હોતા નથી અને ઉધાર પણ હોતા નથી, તેમ છતાં હિસાબોમાં તેને દર્શાવવા જરૂરી હોય તેવા વ્યવહારને કયા વ્યવહાર કહી શકાય? તો અન્ય વ્યવહાર. કે જે રોકડા ના હોય, આજે તરત પૈસા ના આલે, ભવિષ્યમાં નહીં આલવાના, પણ તેમ છતાં એને હિસાબોમાં લખવા જરૂરી હોય તો તેવા વ્યવહારને આપણે અન્ય વ્યવહાર કહી શકીએ. એમાં કયા કયા અન્ય વ્યવહારોના ઉદાહરણ યાદ રાખીએ તો દાખલા તરીકે આગથી બળી ગયેલ માલ. દુકાનમાં આગ લાગે અને 4000 રૂપિયાનો માલ બળી જાય તો અગ્નિદેવ કે તમને પૈસા આપવાના નથી તરત જ, કે ભાઈ ભવિષ્યમાં પણ પૈસા આપવાના નથી, પરંતુ ધંધાનું નુકસાન થયું એટલે આપણે હિસાબોમાં તો આ લખવું જ પડે. તો આ વ્યવહાર કહેવાશે અન્ય વ્યવહાર. એ રીતના ચોરીથી ગયેલ માલ. મોબાઈલની દુકાન હોય, મોબાઈલ દુકાનમાં ચોરી થાય, ચોર આવીને ઘણા બધા મોબાઈલ બધા ચોરી જાય, લઈ જાય, તો દુકાને તો નુકસાન જવાનું છે. ચોર કે પૈસા મૂકીને તરત તો જવાનું નહીં, એટલે કે રોકડ વ્યવહાર ગણાય નહીં. ચોર એવું પણ નહીં કહેવાનું કે 2 મહિના પછી પૈસા આલી જઈશ, એવું પણ નથી કહેવાનું. એટલે રોકડની લેવા દેવા તરત પણ નહીં થતી, ભવિષ્યમાં પણ થવાનું નથી, પણ તેમ છતાં હિસાબમાં લખવું એ જરૂરી છે કારણ કે નુકસાન ગયું છે, તો એને કહેવાય અન્ય વ્યવહાર. એના વરસાદથી પલળી ગયેલ માલ. કે ટ્રકમાં ભરીને આપણે માલ આવતા હોય, માલ ટ્રકમાં ભરીને આવતો હોય, અચાનક વરસાદ પડે, બધો માલ પલળી જાય, તો વરસાદ જે છે એ ભગવાન કે આપણને તરત પૈસા નહીં હાલવાના, તો ભવિષ્ય પણ નહીં આપવાના, પણ નુકસાન તો ગયું, હિસાબોમાં લખવું પડે, એટલે એને કહેવાય અન્ય વ્યવહાર. સે ઉપાડથી ગયેલ માલ. ઉપાડ એટલે દુકાનમાં આપણે શીખેલા કે આપણી પોતાની કરિયાણાની દુકાન હોય આપણા ઘરની, તો આપણે ઘર માટે ચા, મોરસ, અનાજ આ બધું બીજા દુકાન લેવાના છે. આપણે દુકાનથી જ વસ્તુ લઈ જાય જે જરૂર પડે. તો ચા લાવો, મોરસ લાવો, તો આપણી પોતાની દુકાન છે એટલે સીધી વાત છે કે આપણી પત્ની પાસે આપણે પૈસા લેવાના નથી. બોલાવો પત્ની મને પૈસા આપો, તરત રોકડા આપો. એટલે ઘર માટે લઈ જાય છે તો પૈસા તરત પણ નહીં આપવાના, કે 2 મહિના 6 મહિના એટલે ભવિષ્ય પણ આપવાના નથી, કારણ કે આપણી દુકાન છે, આપણા ઘર માટે ફ્રીમાં એ લઈ જતા હોય. તો આવો જે વ્યવહાર છે એને આપણે અન્ય વ્યવહાર કહેવાય. હિસાબોમાં તે લખવું પડે. આપણે 2 કે 3 કન્સેપ્ટ સમજ્યા છે. આર્થિક વ્યવહારના 3 પ્રકારો: રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર કાં તો સાખ વ્યવહાર, અને ત્રીજો અન્ય વ્યવહાર.